તો પીએમ જેમાં નાણાં કમાવાનો હોસ્પિટલનો મસમોટો ખેલ સામે આવ્યો છે। શંકાસ્પદ મા કાર્ડના ફ્રોડમાં મોડેલ સ્ટેટ ગુજરાતે અવ્વલ નંબર છે। ગુજરાતમાં 1,36,000 મા કાર્ડમાં છેતરપિંડી આચરવામાં આવી છે। દર્દીને સારવારની જરૂર ન હોય તો ચીરફાડની નીતિ અપનાવવામાં આવી રહી છે। પૈસા કમાવા માટે દર્દીના શરીરને ખોટી રીતે ચીરફાડ કરવામાં આવી રહી છે। કેટલીક ખાનગી હોસ્પિટલ્સમાં વેપલો ચાલતો હોવાની આશંકા। શંકાસ્પદ કાર્ડના દેશમાં 40% ઠગાઈના કેસો આવ્યા હતા। ગુજરાતમાં 55% કિસ્સામાં છેતરપિંડી સામે આવી। નાણાં કમાવા કેપેસિટી કરતાં વધારે દર્દીઓ બતાવાય છે તો બેડની કેપેસિટી કરતાં વધારે દર્દી બતાવી નાણાં પડાવવાનો ખેલ ચાલી રહ્યો છે। આયુષી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આયુષી, માત્ર આ ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલનો કાંડ નથી, આમાં કેટલાય એવા તબીબો જોડાયેલા છે, કેટલી એવી હોસ્પિટલો જોડાયેલી છે કે જે આ રીતે મા કાર્ડનો દુરુપયોગ કરી અને પૈસા કમાવી રહી છે। કેટલા આંકડા સામે આવ્યા છે અને હોસ્પિટલો કઈ રીતે આખું આ કૌભાંડ આચરતી હોય છે? માત્ર અમદાવાદની આ એક જ હોસ્પિટલનો આ કરતૂત સામે આવ્યા છે, પરંતુ હકીકત તો કંઈક વિપરીત જ છે। કારણ કે ગુજરાતની અંદર સૌથી વધુ આ પ્રકારે જો મા કાર્ડ આયુષ્માન કાર્ડ છે તેની અંદર છેતરપિંડી છે તે થઈ રહી છે। જે રીતે જે આ કાર્ડ હોય છે તેના માધ્યમથી હોસ્પિટલો છે કે જે દર્દીઓને દાખલ કરે છે ને જો દર્દીને સારવારની જરૂર એટલે કે સર્જરીની જરૂર ન હોય તેમ છતાં પણ તેને સર્જરી કરવામાં આવે છે, તેના શરીર સાથે ચીરફાડ કરવામાં આવે છે અને તેમાંથી જે આ મા કાર્ડ હોય આયુષ્માન કાર્ડ હોય તેમાંથી પૈસાની નાણાંની ઉચાપત છે તે હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે। જો આંકડા પર નજર કરીએ તો ગુજરાત તેમાં ઇન્ડિયાની અંદર સૌથી અવ્વલ આવી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં 1.36 લાખ મા કાર્ડ છે કે જેમાં છેતરપિંડી જે છે તે સામે આવી છે। દર્દીને જે રીતે સારવારની જરૂર સર્જરીની ન હોય તે છતાં પણ આ હોસ્પિટલો અને ડોક્ટરો દ્વારા આ પ્રકારે સર્જરી કરી દેવામાં આવે છે। જે શંકાસ્પદ કાર્ડમાં દેશમાં 40% જેટલી ઠગાઈના કેસો સામે આવે છે, જેમાં ગુજરાતમાં 55% કિસ્સા જે છે કે જે છેતરપિંડીના સામે આવી રહ્યા છે। પૈસા કમાવા માટે કેપેસિટી કરતાં પણ વધારે દર્દીઓને દર્શાવવામાં આવે છે। સામાન્ય રીતે જો આપણે જોઈએ કે 20 બેડની ક્ષમતા હોય હોસ્પિટલમાં, પરંતુ જ્યારે મા કાર્ડ કે આયુષ્માન કાર્ડની અંદર જે ડેટા એ લોકો અપલોડ કરે છે, પૈસાની ઉચાપત જ્યારે તેઓ કરે છે તેમાં કેપેસિટી કરતાં વધુ બેડ બતાવે છે। 30 થી 35 બેડ બતાવવા પણ કેટલાક કિસ્સાઓની અંદર સામે આવેલું જોવા મળી રહ્યું છે। ત્યારે 2021માં જે તપાસ થઈ હતી તેમાં 51 જેટલી હોસ્પિટલોના નામ સામે આવ્યા હતા, જેમાં તમામ ખ્યાતનામ હોસ્પિટલો છે। અપોલો સીબીસી કેન્સર હોસ્પિટલ, કરુણા ટ્રસ્ટનું નામ ખુલ્યું છે, શંકુરા હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલના નામ ખુલ્યા છે, સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલનું પણ નામ આની અંદર સામે આવ્યું છે। એટલે કે આ તો માત્ર ગણતરીની હોસ્પિટલના નામ આપણે જણાવ્યા છે, પરંતુ આવી તો કેટલી હોસ્પિટલ છે અને મોટાભાગની અમદાવાદની જે ખ્યાતનામ હોસ્પિટલો છે તેનો પણ આની અંદર સમાવેશ છે કે જે દર્દીઓની સાથે જે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમી જાય છે અને બીજી તરફ જે સરકારના નાણાં છે, જે સરકારી યોજનાઓનો લાભ છે તે હોસ્પિટલ લે છે અને લોકોને અને સરકારને છેતરપિંડી હોસ્પિટલો કરે છે। બિલકુલ, આભાર આયુષી તમામ વિગતો માટે।